મિત્રો મજામાં તો આપણો ઘણા ટાઈમ પછી આપણો વ્લોગ આવ્યો છે કેમ કે અમારે એકચ્યુઅલી એમ એવું હતું કે એક્ઝામ ચાલતી હતી 2 મહિને એક્ઝામ ચાલી છે પતી છે અને હવે આપણે એક જવાનું છે પ્લેસ ઉપર ફરવા માટે બરાબર તો અત્યારે તો પહેલાં આપણે છે ને આ તમે જોઈ શકો છો પાછળ આ વલસાડનું મતલબ રેલવે સ્ટેશન છે ત્યાં આપણે ટ્રેનનો વેઇટ કરીએ છીએ આપણી ટ્રેન છે 10:30ની આઈ થિંક તો આપણે હવે જવાનું છે અહીંયાથી ઉત્તર પ્રદેશમાં વારાણસી કાશીને ત્યાં આગળ જવાનું છે બરાબર તો તમને આપણે બતાવીએ આપણી જર્ની આઈ થિંક અત્યારે રાતે 10:15 બેસશું તો બીજે દિવસે મતલબ કે કાલ રાતે 10:30 આજુબાજુ પાછા ત્યાં પહોંચ્યું તો તમને બતાવશું કે આપણે 24 કલાકનો ચેલેન્જ કરવાનો છે કે ટ્રેનમાં આપણે સર્વાઈવ કઈ રીતના કરીએ 24 કલાક માટે કેમ કે 24 કલાક માટે આપણે ટ્રેનની બહાર નીકળવાનું નથી 24 કલાક આપણે ટ્રેનમાં જ રહેવાનું છે તો તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ આગળ બનાવી દેજો આનો સેકન્ડ પાર્ટ પણ આવશે તમને આખું બતાવીશું એક્સપ્લોર કરીશું અમારી ટૂર કઈ રીતનો અમારો ટૂર છે અને લાસ્ટમાં તમને બતાવું છું અમારો ટોટલ ખર્ચો કેટલો થયો અમે કેટલા રૂપિયામાં આખી ટૂર કમ્પ્લીટ કરી તો અત્યારે અમે વલસાડ આવી ચૂક્યા છીએ અને આગળના વ્લોગમાં બન્યા તમને આગળ બતાવીએ ટ્રેનમાં કઈ રીતના છે અમને જગ્યા કેવી મળે છે શું શું ફેસિલિટી છે બધી તમને બતાવીશું તો આપણી સીટ મળી ગઈ છે આપણને સીટ ઉપર બેસી ગયા ટ્રેનમાં ફાઇનલી આ જોઈ શકો છો તમે આ ચક્કી અહીં બેઠો છે આ જનક છે અહીંયા માવો છે અહીંયા મેહુલિયો છે આ રાઘવ છે અને જાની અને આ જાની ઉપર છે બતાવી દઉં હાલો જીગર હાઈ કહી દો બસ જો બધા જો તત્સત તો ઉપર ચડાવી દો બરાબર તો આપણી ટ્રેન હજી શરૂ નથી થઈ શરૂ થવાની થોડીક વાર છે 24 કલાકની જર્ની લેવાની છે ટોટલ તો આપણે તમે બતાવીએ કઈ રીતનું બધું શું છે આવીને તરત જો ફૂદણીયા પાણી પીવા માંડ્યા જો પાણી પીએ બરાબર છે જો આ બધા લેલા મજનું બધા લેલા બધું લાગી ગયા જો આ એક તો આ થડી ગયો આપણે એસીમાં જઈએ છીએ સવારમાં સવારના વાગ્યા છે 6 અને આપણે જઈએ છીએ એસીની સફરમાં ચાલે ચકલા ફટાફટ ચાલ જો સવારમાં આપણે એસીમાં જઈએ છીએ ગાઈસ તમે જોઈ શકો છો બધા સૂતા છે હજી સવારના 7 વાગી રહ્યા છે આપણે આખી ટ્રેન માટે આ જો હળિયો અને હળિયા કહેવાય તો ચકલો હળિયો હતો અને હળી કરે માણસોને હુવા નથી દેતો આ હરામી જાણે લાવવાનો નહોતો પણ આ તો આવી ગયો હતો હરામી આ તો અને હુવા નથી દેતો આ જોઈ શકો છો તમે મારું ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો આપણે સવારના 7:30 થઈ ગયા છે આપણે બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ થોડી વારમાં આપણે નાસ્તો કરવાનો છે અને રાતે વિડીયો આપણો એટલે નથી બન્યો કેમ કે એમાં મતલબ લેટ થઈ ગયું હતું અને ટ્રાફિક થોડીક હતી અને મતલબ વિડીયોની ક્વોલિટી પણ સારી નહોતી એટલે રાતે આપણે વિડીયો બનાવ્યો જ નથી આપણે અત્યારે આઈ થિંક ટોટલ આપણું 1500 થી 1600 કિલોમીટરનું આપણે ડિસ્ટન્સ છે તો એમાંથી આપણે જે હાર્ડલી 550-600 કિલોમીટર કવરેજ કર્યું છે આગળ જવું તો આઈ થિંક અમે આજે રાતે મતલબ કે 11 વાગે ત્યાં પહોંચીશું હજી તમને બતાવીએ આજે પૂરા દિવસની એક્ટિવિટી અમારી ટ્રેનમાં કઈ રીતનો આખો દિવસ રહે છે શું છે બધા આજે સૂતા છે અમુક અને બાકી અમે જાગેલી 4-5 લોકો પણ ટૂંકમાં બસ નાસ્તો કરશું તમને બતાવીએ નાસ્તામાં શું કરવાનું છે બરાબર છે તો બનાવી રહ્યો આપણા બ્લોગમાં આગળ સુધી ચા લઈ લીધી છે અને બાકીના લોકો છે એ કાઢે છે નાસ્તો ખોલે છે થેપલા છે અને બીજું કંઈ જે છે આપણે નાસ્તો કરી હવે શાંતિથી અવાજ બવાજ નાખી દબાઈ બેસી ગઈ છે એટલે રાતે મસ્તીને એવું કર્યું છે જાગ્યા છે એ બધું તમે જોતા રહ્યો આગળ હા ઠીક છે હવે આપણે દેશ નવા પણ ઠીક વસ્તુ છે નવા નાસ્તો બાસ્તો કરીએ હવે જોઈએ કે નાસ્તો આપણો આવી ગયો છે ચા છે થેપલા છે અને આ લોકો પબ્લિક જોઈ બેઠી છે કોલેજ આ બાજુ અને આ પાત્ર આવી ગયા છે બરાબર એટલું છે આપણું નાસ્તામાં જ ઠીક છે નાસ્તો શાંતિથી કરીએ પછી કંઈક આગળનું વિચારીએ શું કરીએ બ્રેક લીધો છે ટ્રેનમાંથી નીચે ઉતર્યા છે ફ્રેશ થવા માટે તો આ કયું જંકશન છે ઇટાલી જંકશન આવ્યું છે મધ્યપ્રદેશ બરાબર અહીંયા વરસાદ અત્યારે તમે જોઈ શકો છો શરૂ જ છે વરસાદ આમાં પાણી ધીરે ધીરે પડે છે ટપક 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 જો ચકીનો જાય છે બધા અહીંયા આટા મારે છે પબ્લિક બધી આમ જેમ આવું બધું મધ્યપ્રદેશના છે એક જંકશન આવેલું આખું બધું તમે જોઈ શકો છો આ જંકશન છે આ મધ્યપ્રદેશનું એક ઇટાલવા કરીને એવું આવેલું છે તો અહીંયા પણ જો ગુજરાત જેમ તમે બેઠા હોય તમને જોવા મળી જ રહેશે બધા અલગ અલગ
પબ્લિક બધા માટા મારે છે. આઈ થિંક કલાક જેવી ટ્રેન અહીંયા ઊભી રહેવાની છે. આવું લખવાનું છે બધું આખું આ જંકશન જોઈ શકો છો તમે બધું આ. તો આપણી જર્ની આઈ થિંક હવે આપણે 600 થી 750 કિલોમીટર એટલું કવર કર્યું છે અને હજી એટલું બાકી છે. તો આપણે રાતના પહોંચવાના છીએ જવું છે ત્યાં આગળ. એવું છે બધું. હવે નાસ્તો બાસ્તો બધું પતી ગયું છે આપણું, કરી લીધું છે ક્યારનું. આપણે જાગી કરીને ફ્રેશ થઈ ગયા છીએ. હવે બસ અહીંયા થોડી વાર માટે હાલવા બહાર નીકળ્યા છીએ. ટ્રેન કલાક ઊભી રહેવાની છે ને અમારે તો આગળ બધી પબ્લિક છે જઈ રહી છે. આમ જો અલગ અલગ વરસાદ આવે છે બધો અને અમે ચાલી રહ્યા છીએ ધીરે ધીરે અલગ અલગ. અમુક લોકો આવ્યા નહીં. હું કેવું જીગા તારું જીગો એવો હતો ને માણસ, એને બહુ ફોર્સ કરાવવાનો પણ આવ્યો નહીં મારા બેટો. એને ઘરવાળીને મળવા જવું હતું ને તો આવ્યો નહીં. 2 દિવસ પહેલાં જતો રહ્યો અને અમે સીધા એક્ઝામ પતાવીને રાતે મતલબ 10 વાગે ટ્રેન વલસાડથી પકડીને સીધા આવતા રહ્યા છીએ. એટલે આજે રાતે પહોંચીશું. પછી અહીંયા 3 થી 4 દિવસ રોકાવાનું છે. વારાણસીમાં ફરવાનું છે બધું અને તમને આખું એનું અમે શું શું એક્ટિવિટી કરીએ કયા કરીએ એ બધું આપણે આગળ વિડીયોમાં તમને બતાવશું. તો આપણે નેક્સ્ટ જેટલા પાર્ટ આવે છે એમાં બન્યા રહેજો બરાબર. તમે લોકોને કેળા ખાવા હોય કોમેન્ટ કરો. હાલો કેળા આવી ગયા તો અહીંયા આ જોઈ શકો છો તમે. તો કેળા આવી ગયા છે બરાબર. કેળા ભાઈ જતા રહ્યા જો કેળા આવી ગયા છે. 1 2 3 4 કેરેટ છે. કેટલા 4 કેરેટના છે કેળા બરાબર. તો આવું બધું છે અહીંયા મધ્યપ્રદેશનું હાલ આવો. પણ આપણા ગુજરાત જેવું તો નથી એમાં. અહીંયા ગુજરાત મૂકો એટલે તમને ફિલિંગ થતી રહે એમાંથી ગુજરાતી. કેમ કે જમવાથી માંડીને બધું કેમ કે આ બધું જમવાનું ભાઈ એટલું મતલબ નથી બરાબર. તમે લોકો આવો ને તો જમવાનું તમારે જોડે જ લઈને આવતું. કેમ કે અમે તમે થેપલા ઓલરેડી લઈને આવ્યા એટલે મતલબ પ્રોબ્લેમ ન આવે નાસ્તા પાસે. કેમ કે અહીંનું જમવાનું તમે લોકોને સેટ નહીં થાય. અને અહીંયા આમ જોઈએ ને તો ફેરિયા પણ એટલા બધા નથી આવતા અંદર રાતમાં. અમારે રાતમાં આઈ થિંક 1 થી 2 વાર આવ્યો હોય તો બાકી કોઈ બાકી તમે ભૂખ્યા અમને મળી જશે એમ. એટલે એની માટે જો આગળ આ પબ્લિક બધી જઈ રહી છે. ઓલી સાઈડ આપણો એસ આઈ થિંક 5 ડબ્બો હતો ત્યાંથી આપણે ટ્રેનના મેન એન્જિન છે ને ત્યાં આગળ આપણે અત્યારે પહોંચી રહ્યા છીએ. કેમ કે ટ્રેન અહીંયા મતલબ લોંગ ટાઈમ માટે ઓલું થવાનું છે બરાબર. ઊભી રહેવાની છે. તો તમને અહીંનો તો થોડી વાર માટે જે વરસાદ આવે ને એક વ્યૂ બતાવીએ એમપીનો. જો તમે કઈ રીતનો વરસાદ છે શું છે એનું આખી પબ્લિકના મતલબ આ નેચર શું છે આનું. અમારી પબ્લિક તો જોઈએ આમ આગળ જાય જ છે. અમે ઊભી રહેતી જ નથી. આ પબ્લિક બધી આમ કેમ જાય છે બધું. આ ચકી છે કંટાળી બહુ નર્વસ થઈ ગયો. તમે જોઈ શકો છો નર્વસ. હા આનાથી ટ્રેન હવે સહન નથી. શું છે તમને ટ્રેનથી પ્રોબ્લેમ? એવું છે. જો આ છોકરો કામ તો રમકડા વેચવા માટે આવી ગયો અહીંયા આટા મારે. તો અલગ અલગ પબ્લિક જો બધી આમાં હતા. હવે આપણે પાછા આપણા ડબ્બા તરફ જઈ રહ્યા છીએ ધીરે ધીરે. તો જઈએ ડબ્બા તરફ બરાબર. અહીંયા તો કોઈ ટ્રેન આવવા નથી ભાઈ. હમણાં આપણે ખાલી છે આખો. પબ્લિક ખાલી ચાલી રહી છે આમાં. જુઓ તમે અહીંની બધી આમ ગરીબી જુઓ. ગરીબી રેખા નીચે જો. અહીંયા આપણે સ્ટેશને સ્ટે માટે ઊભા રહ્યા છે કલાક માટે. અહીંયા અત્યારે હેવી ફૂલ રેનફોલ છે. હેવી આમ કહો ને હેવી રેન છે. તમે પાછળ આમ જુઓ મારી ખાલી આ ટ્રેનની પાછળ બધે આમ જો તમને હું આગળ પાછળમાં બેક કેમેરો કરીને તમને બતાવું. ફૂલ મતલબ હેવી રેન છે. 1 કલાક માટે મતલબ ટ્રેન છે ને સ્ટે માટે ઊભી છે. એટલો બધા હેવી રેન છે ને જોઈએ આગળ કેમ થાય ત્યાં જઈને વરસાદ કેટલો છે શું છે બધું હવે નસીબમાં કેવું. બાકી તો કહું જાદુ પિક્ચરમાં આવે ને રીતના મારે બી પહેરવું પડશે રેનકોટ ઉપર બરાબર છે. તો તમે જોવો અહીંયા વરસાદ કેવો છે. તમને આપણો નેક્સ્ટ વ્લોગ છે પાર્ટ 2 બરાબર. હવે તમને આપણે કાલ મળશે સીધો. તમને આપણે જે આપણા મેન સ્પોટ પર જ્યાં જવાનું છે ત્યાંનો વિડીયો સાથે તમને મળશે બરાબર. તો આજના વિડીયો માટે આટલું જ છે. આપણી આ જર્નીને જોવા માટે આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો બરાબર છે. વિડીયો તમને કેવો લાગે છે એ જરૂર મેન્શન કરો. અને મન ફાવે તેવી તમારે કોમેન્ટ નહીં કરો. તમને મજા આવે તો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી તમે જઈ શકો છો બરાબર છે. તો મળીએ આપણે નવા વ્લોગમાં નવા રૂટીન સાથે. તક કે લીએ ધન્યવાદ.